તારક ચિહ્ન તારીખ 6 ઓગસ્ટ 2026 તારક ચિહ્ન જીર્ણ દ્વારકા જિલ્લાને વહેલામાં વહેલી તકે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ઈસુદાન ગઢવીની માંગ જીર્ણ વિવિધ તાલુકાઓમાં ઓછો વરસાદ થતા ખેડૂતો ભારે આર્થિક અને પાક નુકસાનીના સંકટમાં ઉકાયા। ઈસુદાન ગઢવી ઉણિયા ખેતરોમાં ભેજ ન હોવાથી પાક બળી જવાની સ્થિતિમાં પશુઓ માટે વિનામૂલ્યે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે। ઈસુદાન ગઢવી ઉણિયા ગુણિયા નર્મદા ડેમમાં પૂરતું પાણી હોવાથી સૌની યોજના મારફત દ્વારકાના તમામ નાના મોટા ડેમો 24 કલાકમાં ભરવામાં આવે। ઈસુદાન ગઢવી ઉણિયા ખેડૂતોની કફોડી પરિસ્થિતિ અને બિયારણ નિષ્ફળ જતા તેમનું તમામ સરકારી અને બેંક દેવું માફ કરવા અપીલ। ઈસુદાન ગઢવી ઉણિયા દ્વારકા જિલ્લાના પાંજરાપોળોમાં આશ્રય લેતી ગાયો અને પશુઓ માટે લીલા ઘાસચારાની તાકીદે સરકારી વ્યવસ્થા કરવા માંગ। ઈસુદાન ગઢવી ઉણિયા ગુણિયા અમદાવાદ દ્વારકા ગુજરાત ઉણિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધિત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 5 દિવસથી હું દ્વારકા જિલ્લાના વિવિધ ગામો અને ખેતરોની મુલાકાતે છું અને ખેડૂતોને મળ્યો છું ત્યારે કેટલીક ગંભીર બાબતો સામે આવી છે। અત્યારે દ્વારકા જિલ્લામાં ખેડૂતો ખૂબ પરેશાન છે। ખંભાળિયા ઓખા મંડળ અને કલ્યાણપુર તાલુકામાં વરસાદ ખેંચાયો છે। સરકારી આંકડા મુજબ ઓખા મંડળમાં માત્ર 15 મીમી, ખંભાળિયામાં 90 મીમી, કલ્યાણપુરમાં 31 મીમી અને ભાણવડમાં લગભગ 74 મીમી આસપાસ જ વરસાદ નોંધાયો છે। ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લીધા બાદ જાણવા મળ્યું છે કે માત્ર 4 થી 6% જ વરસાદ થયો છે, જેના કારણે માત્ર 25% બિયારણ ઉગી શક્યું છે। જમીનમાં ભેજનું પ્રમાણ બિલકુલ ન હોવાથી કપાસ અને મગફળી સહિતના પાક હવે 1 અઠવાડિયું પણ ટકી શકે તેમ નથી અને ભારે નુકસાન થઈ રહ્યું છે। આ કફોડી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપ જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર અને સ્થાનિક ખેડૂતોની સાથે મળીને હું માનનીય મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સમક્ષ 4 મુખ્ય માગણીઓ મૂકી રહ્યો છું। ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે અમારી માંગ છે કે 1. દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો, નિયમો નોર્મ્સ મુજબ ઓછો વરસાદ અને પાકના નુકસાનને ધ્યાને રાખી દ્વારકા જિલ્લાને તુરંત દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે। 2. વિનામૂલ્યે ઘાસચારો, પશુપાલન માટે ચરણ કે ઘાસચારો ઉપલબ્ધ ન હોવાથી તાત્કાલિક ધોરણે પશુઓ માટે વિનામૂલ્યે ઘાસચારાનું વિતરણ શરૂ કરવામાં આવે। 3. ડેમોમાં સૌની યોજનાનું પાણી, નર્મદા ડેમમાં 132 મીટરથી વધુ પાણી ભરાયેલું છે, તેથી સૌની યોજના મારફત દ્વારકા જિલ્લાના તમામ નાના મોટા સિંચાઈ ડેમોમાં 24 કલાકની અંદર પાણી છોડવામાં આવે। 4. ખેડૂતોનું દેવું માફ કરવું, બિયારણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હોવાથી ચિંતાતુર અને આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતોનું તમામ દેવું માફ કરવામાં આવે। આ ઉપરાંત દ્વારકા જિલ્લાના ગામડાઓમાં આવેલા પાંજરાપોળોમાં ગાયો અને અન્ય પશુઓની હાલત અત્યંત દયનીય છે, તેથી સરકાર દ્વારા પાંજરાપોળોમાં પણ તાકીદે લીલા ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી અમે ભારપૂર્વક માગ કરીએ છીએ। ગૌરાંગભાઈ ધનસુખભાઈ સોઢાની 24 ન્યૂઝ અમરેલી। ડેઇલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો। હું માનનીય મુખ્યમંત્રી, માનનીય કૃષિમંત્રીશ્રીને વિનંતી કરું છું કે તુરંત આ 4 માંગ પૂરી કરવામાં આવે। બીજું કે મેં કેટલાક ખેડૂતોને મળ્યો છું, ખેડૂતોમાં અત્યારે કારણ કે બિયારણ છે એ લગભગ ફેલ થઈ ગયું છે, એને હવે ઉપજ આવશે એવું લાગતું પણ નથી, તો બેંકોના દેવા પણ ખેડૂતોના માફ થાય એવી અમારી માંગ છે। કારણ કે અત્યારે ખેડૂતો દેવભૂમિ દ્વારકાના ખેડૂતો ખૂબ ચિંતાતુર છે, ખૂબ અત્યારે દેવભૂમિ દ્વારકામાં ખૂબ મોટું આગ તૂટી પડ્યું છે એવું સમજો ખેડૂતો ઉપર, એટલી સ્થિતિ અત્યારે ખરાબ થઈ ચૂકી છે। તો અત્યારે દેવભૂમિ દ્વારકામાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, ઘાસચારો તુરંત વિનામૂલ્યે વિતરણ શરૂ કરાવડાવો, જે સૌની યોજના અંતર્ગત જે ડેમો આવે છે એ ડેમોમાં પાણી છોડવામાં આવે, ખેડૂતોને જે દેવું છે એ દેવું માફ કરવામાં આવે। આ સહિતની માંગો અત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે કરી રહ્યા છીએ। અને પાંજરાપોળમાં અત્યારે હાલત ખૂબ ખરાબ છે,
અત્યારે જે ગામોમાં પાંજરાપોળો છે અથવા તો ગાયો છે એની હાલત દયનીય છે, તો તુરંત ઘાસચારાની વ્યવસ્થા, લીલાની વ્યવસ્થા પાંજરાપોળમાં પણ સરકાર તરફથી કરવામાં આવે તેવી અમારી માંગ છે.